નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છમાં આપઘાતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે સમાજ માટે ચિંતાજનક બાબત છે. ત્યારે પૂર્વ કચ્છમાં વધુ 2 બનાવો સામે આવ્યા છે, જેમાં અંજાર તાલુકાના ભીમાસર ગામે રહેતા મહિલાએ આપઘાત કર્યો હતો. જમનાદેવી રેગર નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ચૂંદડી વડે આપઘાત કર્યો હતો. બનાવ અંગે અંજાર પોલીસે એડી દાખલ કરી છે. તો બીજો બનાવ ભચાઉમાં આશાપુરા હોટલમાં રૂમ નંબર 201માં યુવાને આપઘાત કર્યો હતો, જે મામલે મરવા માટે મજબૂર કરવાની કલમો તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મનુભા સોઢાના જણાવ્યા પ્રમાણે તેમના દીકરા કિશોરસિંહને પટેલ કન્સલ્ટન્સીના ધારક દ્વારા ચેક બાઉન્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. મોરબીમાં ગેંડા સર્કલ પાસે શક્તિ મેડિકલ ઉપર પટેલ કન્સલ્ટન્સી આવેલી છે, જ્યાંથી 2 અલગ અલગ નંબર મારફતે વારંવાર કિશોરસિંહને ફોન કરી માનસિક ત્રાસ આપી રહ્યા હતા અને ચેક બાઉન્સના ખોટા કેસમાં ફસાવી આપઘાત કરવા માટે મજબૂર કરતા દીકરાએ જિંદગી ટૂંકાવી હતી, જે અંગે ભચાઉ પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. સામખિયાળી ટોલ પ્લાઝા નજીક ટેન્કરમાં આગ લાગી હતી. કંડલાથી ઉત્તર પ્રદેશ જતા એલપીજી ટેન્કરમાં લીકેજ થયું હતું. ચાલકે તરત જ ટેન્કરને હાઈવે પર ઊભું રાખી દીધું હતું. સામખિયાળી ટોલ હેલ્પલાઇન પર જાણ કરાઈ હતી, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. તેમણે તુરંત ફાયર વિભાગની ટીમને બોલાવી હતી. ભચાઉ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. ટીમે સૌપ્રથમ ટેન્કરના વાલ્વને બંધ કર્યો હતો. પ્રેશર ગેજ 100 પર લાવી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. સલામતીના ભાગરૂપે 1 કલાક સુધી વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો. દરમિયાન સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. એલપીજી ટેન્કરમાં આગ લાગી હોવાની જાણ થતાં ચિંતા ફેલાઈ હતી. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં જ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. તંત્ર દ્વારા જોખમી માર્ગો બંધ કરવા સાથે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોના સ્થળાંતર સહિતના પગલાં ભરાયા છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે રેસ્ક્યુ ટીમ તમામ પ્રકારની વ્યવસ્થા સાથે તંત્ર ખડે પગે છે. કચ્છમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અમારી ટીમ 30 જેટલા ટીમ મેમ્બર્સ સાથે વિવિધ સાધનોથી સજ્જ અને એલર્ટ મોડમાં છે. ભારે વરસાદથી ચિત્રોડ રાપર બાલાસર હાઈવેને નુકસાન પહોંચ્યું હતું. પાણીના ઓવરટોપિંગ અને અમુક ભાગ પાણીના ભારે પ્રવાહના લીધે ધોવાઈ જતા નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યું હતું. ડાવરી ગામ પાસે ક્ષતિગ્રસ્ત થયેલા નેશનલ હાઈવેને રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મેટલ ફિલિંગ કરીને નેશનલ હાઈવેને મોટરેબલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણીના ભારે પ્રવાહના લીધે આગામી સમયમાં રોડ ધોવાઈ ન જાય તે માટે પાઇપ બેસાડવામાં આવી રહ્યા છે. હાઈવે પર પાણીનું ઓવરટોપિંગ બંધ થતાં જ હાઈવેને ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો છે. કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં નેશનલ હાઈવેને રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. તો મેવાસા ડેમના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા ગાગોદર નજીક ખેતરમાં કામ કરવા ગયેલા 4 લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. કાનમેરના સરપંચ રામસિંહ ભાટીએ જણાવ્યું હતું કે મેવાસા ડેમનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા વહીવટીતંત્ર દ્વારા રાયમાવાંડ, જોધપર, ભીમાવાંડ, ગણેશવાંડ સહિતના વિસ્તારોના લોકોને સલામત ખસેડવા સૂચના આપવામાં આવી હતી. દરમિયાન બાબુવાંડ અને રાયમાવાંડના 4 ખેત મજૂરો ખેતરમાં કામ કરવા ગયા હતા. ગાગોદર નદીથી 7 કિલોમીટર અંદર આવેલા ખેતરમાં બપોરે 4 તરફથી પાણી ફરી વળતા 4 ખેત મજૂરો ફસાઈ ગયા હતા. ગ્રામજનો દ્વારા આ ઘટનાની જાણ કરતા જ વહીવટીતંત્ર એસડીઆરએફની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચાડી હતી. 8 કલાકની જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી. રાપર તાલુકાના ઉમૈયા ગામે સોનલવા સરાણ ડેમમાં ભારે પાણીના પ્રવાહથી ઊંટ ફસાયા હતા. 20 ફૂટ પાણીમાં 35 જેટલા ઊંટ 72 કલાક સુધી ફસાયા હતા. રાજપૂત વાસ યુવા ગ્રુપ તેમજ ગામના 50-60 લોકોએ 4 કલાક સુધી મહેનત કરીને ઊંટોને બહાર કાઢ્યા હતા. રાપર વિસ્તારમાં 2 દિવસમાં થયેલા 17 ઇંચથી વધુ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા વિકટ બની હતી. કેટલાક સ્થળોએ લોકો પણ ફસાયા હતા. જ્યારે ઉમૈયા વિસ્તારમાં ડેમના પાણી વચ્ચે ઊંટ ફસાઈ જતા માલધારી ચિંતામાં મુકાયા હતા. પાણી સતત વધતા રહેતા ઊંટને બચાવવા ગ્રામજનોની મદદ લેવામાં આવી હતી. યુવા ગ્રુપ અને ગામના 60 જેટલા લોકોએ 4 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. મહામહેનતે ઊંટને બચાવી લેવામાં સફળતા મળી હતી. માત્ર જિલ્લા મથક ભુજ જ નહીં, સમગ્ર કચ્છવાસીઓના હૃદય સાથે જોડાયેલું ભુજનું ઐતિહાસિક તળાવ સોમવારે ઓગની જતા આજે પરંપરાગત રીતે વધાવવામાં આવ્યું હતું. રાજાશાહી કાળથી ચાલી આવતી પરંપરા અનુસાર ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીના હસ્તે તળાવમાં નવા નીરના વધામણા કરાયા હતા.
ભુજના હૃદય સમાન હમીરસર તળાવ કચ્છી માળીઓની લાગણીનું પ્રતીક છે. સતત ચોથા વર્ષે સચરાચરી મેઘમહેરના પગલે તળાવ છલકાઈ જતા કચ્છભરમાં હર્ષની લાગણી ફેલાઈ છે. મંગળવારે સવારે ભુજ નગર અધ્યક્ષાના હસ્તે વાજતે ગાજતે તળાવને વધાવાયું હતું, ત્યારે હમીરસરના કાંઠે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ભુજ નગરપાલિકાથી વાજતે ગાતે શોભાયાત્રા નીકળી હતી. ભુજના પારેશ્વર ચોકમાં આવેલ પાપડી ખાતે નગર અધ્યક્ષાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તળાવને વધાવવામાં આવ્યું હતું. બપોરે 12:39 કલાકે હમીરસર તળાવને વધાવાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છના રાજવી પરિવારના સભ્યો, સંતો, મહંતો અને નગરપાલિકાના સત્તાધીશોએ ભુજવાસીઓને હમીરસર તળાવ ઓગણ્યાની શુભેચ્છાઓ પાઠવી હતી. નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કરના હસ્તે ભુજના ભીડનાકે આવેલા દેશલસર તળાવને વધાવવામાં આવ્યું હતું. ભુજવાસીઓને મેઘલાડુનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે નગરસેવકો સહિત મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉમટી પડ્યા હતા. રાજાશાહીના સમયકાળમાં 450 વર્ષ જૂનું હમીરસર તળાવ ઓગણે ત્યારે રાજવીના હસ્તે વધાવવામાં આવતું હતું. આઝાદી બાદ 1951માં ભુજ નગરપાલિકાની રચના થઈ હતી. વર્ષ 1953માં હમીરસર તળાવ ઓગણતા ત્યારે પ્રથમ વખત ભુજના નગરપતિ કુંદનલાલ ધોળકિયાના હસ્તે વધાવવામાં આવ્યું હતું. ગત વર્ષ સુધી 28 વખત હમીરસર તળાવ ઓગણ્યું હતું. ગઈકાલે 29મી વખત હમીરસર તળાવ ઓગણ્યું હતું. રાજ્યમાં એકમાત્ર એવું શહેર છે કે જ્યાં તળાવ છલકાઈ જાય તો શહેરની રાજ્ય સરકારની કચેરીઓ અને શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવે છે. આ પરંપરા વર્ષ 1970થી શરૂ થઈ હતી, જે આ વર્ષે પણ અકબંધ રહી છે. સોમવારે સાંજે હમીરસર ઓગણી જતા શહેરની તમામ સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. આજે કચ્છનું હૃદય સમૂહ પાર્ટનર ભુજના હમીરસર તળાવ ઓગણ્યું એને આજે ભુજના નગરપતિ દ્વારા પરંપરાગત રીતે જે વર્ષો જૂની પરંપરા છે એ પ્રમાણે વધાવવામાં આવ્યું છે. ગઈકાલે જ સાંજે 6:30 વાગ્યાની આજુબાજુ હમીરસર ઓગણ્યું. આખા સમગ્ર કચ્છ જિલ્લામાં એમનો ઉત્સાહ છે, કારણ કે હમીરસર ઓગણે એટલે આખા જિલ્લામાં એમની અસર એ દેખાતી હોય છે. સૌ હર્ષોલ્લાસથી વધાવતા હોય છે. આજે સવારે વાજતે ગાજતે એ માતાજીના દર્શન કરીને ત્યાંથી સમગ્ર આખી ટીમ, ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ટીમ, સૌ કાર્યકર્તાઓ, નગરજનો દ્વારા આજે આ હમીરસરને ખૂબ ધામધૂમથી અહીંયા વધાવવામાં આવ્યું છે. આજ રોજ ભુજનું હૃદય સમૂહ હમીરસર તળાવ આજે લોકો એટલા હર્ષોલ્લાસ ઉજવી રહ્યા છે કે આજે મને એ બીજી વારનો એક મોકો મળ્યો છે. એટલે ભગવાનનો એક હું ઉપકાર પણ માનું છું અને ભગવાનને ખૂબ ખૂબ હું આશીર્વાદ પણ મને મળ્યા છે ભગવાનના, કે આટલી મોટી સંખ્યામાં એ મને જે અવસર મળ્યો છે એ વતી હું અમારી ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાની પૂરી ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ને બધા અમે સાથ સહકાર મળ્યો છે અને સારી રીતે અમે જે આજે અહીંયા ઉત્સવ ઉજવી રહ્યા છે, જેમ કે આખા ભુજનું એક ઉત્સવ છે અને એને હમીરસર જે ઓગણે એના માનમાં આજે એક ભુજમાં પણ જાહેર રજા પણ આપે છે. એટલે કલેક્ટરનો પણ શું આભાર માનું છું કે જે લોકોને ઉત્સાહ ઉજવવાનો એક મોકો મળ્યો છે એ બદલ હું સૌનો આભારી માનું છું ને ભુજવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે ભુજની અંદર ઉત્સવનો માહોલ છે, સમગ્ર કચ્છની અંદર ઉત્સવનો માહોલ છે. એટલા માટે કે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર મેઘરાજાએ મહેર કરી છે અને છેલ્લા 2-3 દિવસની અંદર આખા કચ્છના મોટા ભાગના જળાશયો જે છલકાયા છે એના કારણે કચ્છની જનતામાં ખૂબ ઉત્સવનો માહોલ છે. રહી વાત ભુજની, તો ભુજની અંદર હમીરસર તળાવની અંદર પાણીની આવ થાય શરૂ ત્યારથી કરીને ભુજની જનતા એ ઉત્સવની અંદર સામેલ થતી હોય છે. તો ભુજની જનતાની પ્રતીક્ષા હોય છે કે ક્યારે હમીરસર તળાવ છે એ છલકાય. એટલે હમીરસર તળાવ છલકાયાના જ્યારથી સમાચાર મળે ત્યારથી ભુજની જનતા જનાર્દન એ પોતાના કામ ધંધા છોડીને, દુકાનો બંધ કરીને હમીરસર તરફ બધા જ પ્રયાણ કરતા હોય છે. આજે બહુ મોટો દિવસ છે ભુજ માટે અને કચ્છ માટે. હવે આ તળાવનું ઇતિહાસ હું આપને જણાવું તો આ તળાવ 450 વર્ષ જૂનું તળાવ છે, જે રાવ ખેંગારજી પહેલાંના સમયથી એમના ટાઈમે બનેલું હતું અને એમના પિતાશ્રી હમીરસિંહજી બાવા એમના નામ ઉપરથી આ તળાવનું નામ પડ્યું છે. અને આ આખું તળાવ 28 એકરમાં આખા ભુજ વિસ્તારમાં ફેલાવેલું છે, જેથી આજે ઓગણવામાં આપણે નગરપાલિકા તરફથી આમંત્રણ આવેલું મહેદીપભાઈ તરફથી કે પૂજાનો ભાગ લઈએ અને ઓગણાવો હમીરસર તળાવને. માં આશાપુરાની કૃપાથી કચ્છભરની અંદર વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો અને માતાજીએ ખૂબ આપણા ઉપર કૃપા કરી
ગઈકાલે અને પરમ દિવસે જે માહોલ હતો એ માહોલની અંદર ક્યાંક કચ્છવાસીઓને ચિંતા પણ હતી, પરંતુ માતાજીએ જેવું હમીરસર તળાવનું ઓગન ઓવરફ્લો થયો, હમીરસર ઓગની ગયો અને તરત જ મેઘરાજાએ ખમૈયા કર્યા. વર્ષોની પરંપરા મુજબ ભુજનું ઐતિહાસિક તળાવ ગઈકાલે સાંજે 6 વાગ્યા પછી જ્યારે ઓગની ગયું છે ત્યારે હમીરસરના હિલોળા સાથે ભુજના નગરજનોના પણ હૃદયના હિલોળા આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ. ખૂબ જ રાજાશાહીની વખતથી પરંપરા મુજબ આ હમીરસર તળાવ જ્યારે ઓગને, માતાજીની કૃપા થાય, સંપૂર્ણ તળાવ ભરાઈ જાય ત્યારે રાજાશાહીની અંદર કચ્છ રાજ પરિવાર અને રાજા દ્વારા એમને વધાવવામાં આવતું અને ત્યાર પછી નગરપાલિકાના પ્રમુખો દ્વારા જ્યારે તળાવનું ઓવરફ્લો થાય ત્યારે એને વધાવવાની પરંપરા છે. સદભાગ્ય 2010ના આજે પણ 9/9/2025 છે, પણ 9/8/2010ના રોજ પણ મને સદભાગ્ય આ અવસર પ્રાપ્ત થયો છું. હું ભુજની જ સ્થાયી છું. આજે જે ઉત્સવ બધા જોઈ રહ્યા છો તમે પબ્લિક બધી, એ આપણા ભુજનું હમીરસર તળાવ ઓગણવાની ખુશીમાં બધા અહીંયા પબ્લિક બધી આવી છે. ભુજ આપણું આન બાન અને શાન એ આપણું હમીરસર તળાવથી જ ઓળખાણ થાય છે.